હા બેન મૂકું હો. હા મમ્મી માસી જોડે વાત કરી તો એની નવી વહુ આવી છે એ કે છે ફાવી ગયું એને ઘરમાં મમ્મી? ઘરમાં તો ફાવી ગયું એને, પણ નોકરી કરે છે એટલે શનિ રવિ તો 10-10 વાગે ઉઠે છે. પછી રસોઈ ક્યારે કરે? માસીને વહેલો નાસ્તો જોઈએ અને વહુ 10 વાગે ઉઠે તો ક્યાંથી મેળ આવે? હવે તો કીધું કે મમ્મી રસોઈ વાળી બંધાઈ દઈએ. તો હારું ને મમ્મી, બેયને આરામ મળે, એમાં શું વાંધો છે? મારી બેનને તો ટેસ્ટી સારું જ ખાવાનું ભાવે. એને પછી આ રસોઈ વાળી કેવી રસોઈ બનાવી એને નો મજા આવે. મમ્મી એને બિચારીને શનિ રવિ તો આરામ જોઈએ ને. મારી બેન સાચું જ કહેતી હતી કે આજકાલની વહુને કઈ સાંભળવું ગમતું નથી, સંભળાવવું જ ગમે છે. અમારા જમાનામાં તો અમારા સાસુ અમને કેટલું સંભળાવતા હતા તોય અમે કઈ નહોતા બોલતા. પણ મમ્મી એવું થોડું જરૂરી છે કે જે તમે સહન કર્યું હોય અમે સહન કરીએ? તો તારું કેવું એમ છે કે અમે મોઢું બંધ કરીને બેસી જાય નહીં? હું એમ કહેવા માંગુ છું મમ્મી, જો ઘરને ઘર બનાવીને રાખવું હોય ને અને તમે એવું ઈચ્છો છો ને કે તમારા બાળકો તમને પૂછે તો પછી વડીલોએ થોડુંક એડજસ્ટ કરતા શીખવું પડે. તો હું ભૂલી જાઉં કે હું સાસુ છું એમ હે ને? મતલબ તમારે જમાના પ્રમાણે બદલાવું નથી એમ ને? આખી દુનિયા બદલાઈ જાય પણ સાસુ નહીં. હા સાસુ તો સાસુ જ રહેશે. તો તમે તાર બની રહ્યો સાસુ. હા